રાજ્યમાં નવા આંદોલનની શરૂઆતના એંધાણ સામે આવ્યા છે। એચટાટના બદલીના નિયમો જાહેર ન કરતા શિક્ષકોએ સરકાર સામે બાયું ચઢાવી છે અને લડી લેવાની જાહેરાત પણ કરવામાં આવી છે। સત્યાગ્રહ છાવણીમાં અમરનાથ ઉપવાસ સાથે જ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। ગાંધીનગર ખાતે ફરી એક વખત શિક્ષકો આંદોલન પર ઉતરી આવ્યા છે। તેમની માંગણીઓ છે કે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભૂખ હડતાલ જે છે તે કરવાના છે। કેટલાક શિક્ષકો આપણી સાથે છે, તેના સાથે વાત કરીશું। શું કહેશો, ઉપવાસ પર ઉતરવાના છો, કઈ રીતનું રહેશે? આજે 16 તારીખે મુખ્ય શિક્ષક સંઘ તરફથી એક આદેશ આપવામાં આવ્યો કે અમારા બદલીના નિયમો છે એ સત્વરે જાહેર થાય। જે અમારી માંગણી છે કે બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો બાલવાટિકાથી 8 ધોરણ સુધીનો 150નો રેશિયો નક્કી કરવામાં આવે અને તમામ જગ્યાઓ મેકમવાડી ખાલી કરવામાં આવે, બતાવવામાં આવે, અને જેના માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા છીએ। બીજી કઈ માંગણીઓ રહેશે મુખ્ય આપની? મુખ્ય માંગણી અમારી માત્ર એટલી છે કે હાલમાં વતનીના જે નિયમો છેલ્લા 8 મહિનાથી સરકારે બનાવેલા છે એ કોઈક ને કોઈક કારણોસર રોકાઈ રહ્યા છે, તો એ બદલીના નિયમો જાહેર કરવામાં આવે। એની અંદર બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150ની સંખ્યાએ એક એસ્ટાટ આપવામાં આવે, તમામ બદલી પાત્ર જગ્યાઓ ખોલવામાં આવે, કેમ્પની અંદર ઉતરતો ક્રમ કાઢી નાખવામાં આવે, તેમજ દરેક જગ્યાએ એસ્ટાટની જો બદલી થાય તો મુખ્ય શાળાના અન્ય સિનિયર શિક્ષકને ચાર્જ આપીને છૂટા થઈ શકે। આ પ્રકારની અમારી મુખ્ય માંગણીઓ છે અને અમને આશા છે કે આજે જ્યારે રાજ્યમાંથી આખા સમગ્ર રાજ્યમાંથી અંદાજે 5000 જેટલા એસ્ટાટ મિત્રો હાજર રહેવાના છે, તો સરકાર અમારી આ માંગણી આજે પૂરી કરશે અને અમને વિશ્વાસ છે કે આજનો દિવસ એ અમારા માટે કોઈ સારા સમાચાર લઈને આવશે। બિલકુલ, આપને પૂછવા માંગીશ, કેટલા શિક્ષકો આવ્યા છે અને કયા પ્રકારનો વિરોધ થશે? આજે આખા ગુજરાતમાંથી 5000 એસ્ટાટ મિત્રો પોતાના ન્યાય માટે આજે અહીંયા ઉપસ્થિત રહેવાના છે। છેલ્લા 12 વર્ષ આ કેડરની ભરતી થયા છે, છતાં પણ હજુ સુધી આ કેડરના બદલીના કોઈ નિયમો હજુ સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યા નથી, જેથી કરી અને બહુ લાંબા સમયથી આ કેડર રાહ જોઈ રહી છે પોતાના વતનમાં જવાની, પોતાના કુટુંબ સાથે જવાની। આવા લાભો ન મળતા આજે ના છૂટકે સરકારશ્રીએ પણ ખૂબ પ્રયત્નો કર્યા છે આ કેડરને સારી રીતે ચલાવવા માટે, પરંતુ ગમે તે કારણોસર આજ સુધી આ નિયમો જાહેર નથી થઈ શક્યા। તેથી પ્રમુખશ્રીએ કીધું એ રીતે બાલવાટિકાથી માંડી અને ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓની સંખ્યાનો રેશિયો 150 કરવામાં આવે અને બદલી કેમ જાહેર કરવામાં આવે, તમામ જગ્યાઓ આ મહેકમ પ્રમાણે ખુલ્લી કરવામાં આવે તો તમામ મિત્રોને લાભ મળી શકે એમ છે। જેથી કરીને અમે બધા આજે સરકારશ્રીને વિનંતી છે કે અમારી આ ભૂખ હડતાલને ધ્યાને લઈ અને પોતે અમને બધાને ન્યાય ઝડપથી અપાવે અને અમારા માટે અન્યાય કરતા વસ્તુઓ દૂર થઈ અને અમને ન્યાય મળતી આજે લેટર થાય એવો અમારી અભ્યર્થના છે। બિલકુલથી આપને પૂછવા માંગીશ કે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે? મુખ્ય મુદ્દા તો અમારા માન્ય પ્રમુખશ્રીએ અહીંયા આપણી આગળ રજૂ કરેલા, પણ અમારી માગણી અને અમે આજે એવું જ ઈચ્છી રહ્યા છીએ કે સરકાર આજે જ અમને કંઈક સારા સમાચાર આપે અને અમે સારા સમાચાર લઈને જઈએ એવું અમે ઈચ્છી રહ્યા છીએ। છતાં પણ જો આજની તારીખે કે કોઈ અમને સારા સમાચાર કે અમારી માગણી આ બાબતે નહીં સંતોષાય તો અમારી રાજ્યની કોર કમિટી હમણાં સાંજે બેસી અને જે નિર્ણય કરશે આગામી આયોજન, એ આયોજનને અમે સમગ્ર ગુજરાત રાજ્યના 7000 એસ્ટાટ મિત્રો અમે એને વળગી રહીશું અને આગામી સમયનું આયોજન કરી અને એ આયોજન પ્રમાણે અમે ચાલીશું અમારા પ્રમુખશ્રી અને એમના માર્ગદર્શન તળે। બિલકુલ મહત્વની વાત છે કે સરકાર દ્વારા જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો શિક્ષકોની સાંજે બેઠક મળશે અને બેઠકમાં બીજો કોઈ પણ નિર્ણય જે છે તે લેવાઈ શકે છે। કેમેરામેન મિલકત સાથે ગાંધી।